સ્વરૂપમાં ફેરવી દાણચોરી કરવાના કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી. અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર સહિત 7 સામે ફરિયાદ. સુરતની કાપડની મિલમાં ભીષણ આગ લાગતા કામદારોનું રેસ્ક્યુ. પીપળાના ઝાડ પર ચડી 14ને બચાવાયા, 2 લોકોને ફ્રેક્ચર. મેં ભાજપમાંથી ટિકિટ માંગી એટલે જયેશ પટેલે મારા ભાઈ પર ફાયરિંગ કરાવ્યું. જામનગરના ફાયરિંગ કેસમાં ટીના પેઢડિયાના ભાઈનો દાવો. વડોદરામાં હળધર વિકાસ ક્રેડિટ સોસાયટીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યાની આશંકા. રોકાણકારોનો હોબાળો. રાજકોટના મવડી રોડ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત. એક્ટિવા ચાલકનું મોત, પરિવારમાં આક્રંદ. નકલી નોટ કેસમાં ભાવનગર કોર્ટે 3 આરોપીને 10 વર્ષની સજા ફટકારી. આરોપીમાં ઢસા મંદિરના સંતનો પણ સમાવેશ. નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. મેટ્રો ન્યૂઝમાં સૌપ્રથમ વાત મહાનગરોના સમાચારોની. જ્યાં એક તરફ કોંગ્રેસ ઓબીસી સેલની આજરોજ અમદાવાદ ખાતે બેઠક મળી છે, આ તરફ રોકાણકારોએ વડોદરા ખાતે હોબાળો મચાવ્યો છે. તો સુરતમાં કાપડની મિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને 2 લોકો જેમને ફ્રેક્ચર થવા પામ્યું છે. ભાવનગરમાં કામદારો આંદોલન પર ઉતર્યા છે. વિવિધ માંગણીઓ સાથે કામદારોનું આંદોલન ચલાવાયું છે. સમાચારોમાં આગળ વાત કરીએ. આવતીકાલે ઊંઝા ઉમિયા મંદિરમાં કે જ્યાં મહત્વની બેઠક મળવા જઈ રહી છે. ઉમિયા મંદિરની આ મહત્વની બેઠક ખોડલધામના નરેશ પટેલ ઊંઝા ઉમિયા મંદિર આવશે. ઉમિયા મંદિરના પ્રમુખ મણિદાદા પણ આ બેઠકની અંદર હાજર રહેશે. રાજકીય, સામાજિક, ધાર્મિક મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. ઊંઝા ઉમિયા મંદિરની આવતીકાલની આ બેઠક, જેમાં એનસીપીની અને પાસના કાર્યકરોની પણ હાજરી જોવા મળશે. ખોડલધામના નરેશ પટેલ પણ ઊંઝા ઉમિયા મંદિર પહોંચશે અને આ બેઠકમાં હાજર રહેશે. પ્રમુખ મણિદાદા પણ બેઠકમાં હાજર રહેવા પહોંચશે. બેઠકની અંદર રાજકીય, સામાજિક અને ધાર્મિક આ તમામ મુદ્દે ચર્ચા થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો આ બેઠકમાં જોવા મળશે. આવતીકાલની આ બેઠક મહત્વની બની રહેશે ઊંઝા ઉમિયા મંદિરની, જેમાં અનેક કાર્યકર્તાઓ ધારાસભ્યોની ઉપસ્થિતિની વચ્ચે સામાજિક, ધાર્મિક અને રાજકીય એવા તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. નરેશ પટેલ પણ આવી પહોંચશે. તો આ તરફ પ્રમુખ મણિદાદા પણ કે જે ઊંઝા ઉમિયા મંદિર પહોંચશે અને આ બેઠકની અંદર હાજરી આપશે. એનસીપી અને પાસના કાર્યકરો પણ આ બેઠકમાં જોડાશે. બેઠકને લઈને હવે સવાલો થઈ રહ્યા છે કે ચૂંટણી પહેલા બેઠક શા કારણે બોલાવાઈ છે? શું ચૂંટણીની રણનીતિ માટે આ બેઠક મળી રહી છે કે કેમ? કે પછી પાટીદારો કોઈ મોટું આયોજન કરવાના મૂડમાં છે? શું આ બેઠકમાં કોઈ રાજકીય નિર્ણય કરવામાં આવી શકે છે કે કેમ? ખોડલધામ અને ઊંઝા મંદિર સાથે કેમ આ બેઠક યોજાવા જઈ રહી છે? ચૂંટણી પહેલાની આ બેઠક જે મળી રહી છે તેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે ચૂંટણીલક્ષી આ બેઠકમાં કોઈ રણનીતિ ઘડવામાં આવી શકે છે કે કેમ? કે પછી પાટીદારો તરફથી કોઈ મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે? બેઠકમાં કોઈ રાજકીય નિર્ણય પણ લેવાઈ શકે છે કે કેમ? કારણ કે બેઠકની અંદર ધારાસભ્યો સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહેવાના છે. ખોડલધામ અને ઊંઝા મંદિર બંનેની બેઠક શા કારણે મળી રહી છે? સંવાદદાતા સોનલ નટકર જોડાયા છે. સોનલ, આવતીકાલે ઊંઝા મંદિર ઉમિયા મંદિરની બેઠક મળવા જઈ રહી છે, અગત્યની બેઠક જેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ શકે.
જી ફાગુની પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામ અને ત્યાં આવતીકાલે ઊંઝા ખાતે ઉમિયા મંદિર છે તેના જે નરેશ પટેલ છે ખોડલધામના, તેઓ ઊંઝા ખાતે ઉમિયા મંદિર ખાતે કાલે જવાના છે. આ પ્રસંગે પાટીદારના વડીલ ગણાતા મણિદાદા પણ ખાસ હાજર રહેવાના છે અને સાથે સાથે જ અન્ય જે પાટીદારોની સંસ્થાઓ છે, પાસ હોય કે પછી એસપીજી હોય, તેમજ દરેક પક્ષના જે આગેવાનો અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે પાટીદાર ધારાસભ્યો છે તેઓ પણ આવતીકાલની બેઠકમાં હાજર થવાના છે, ભેગા થવાના છે અને 10:30 થી 12:30 સુધીની આ 2 કલાકની બેઠક ચાલવાની છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે, ત્યારે પાટીદારોની જે આ બેઠક આવતીકાલે મળવા જઈ રહી છે તે અત્યંત સૂચક મનાઈ રહી છે. કડવા અને લેવા પાટીદાર કદાચ પ્રથમ વખત જ એવું બની રહ્યું છે એક મંચ પર એક સાથે આવી રહ્યા હોય અને જ્યારે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર હોય ત્યારે એક જ્ઞાતિની આટલા મોટા પાયે બેઠક થવી અને સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કડવા અને લેવા પાટીદારોની એક સાથે બેઠક થઈ રહી છે, જે અત્યંત સૂચક માનવામાં આવી રહી છે. ચૂંટણીને રિલેટેડ ચોક્કસપણે ચર્ચા આ બેઠકમાં થવાની જ છે, કેમ કે દરેક જ્ઞાતિ પોતાનું પ્રભુત્વ હંમેશા ચૂંટણીમાં ઈચ્છતી હોય છે અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે ત્યારે પાટીદારો પણ આ સંદર્ભે ચોક્કસપણે ચર્ચા કરશે જ. સાથે સાથે જ અન્ય જે કેટલાક સામાજિક પ્રોજેક્ટ પાટીદારોના ચાલી રહ્યા છે તેના સંદર્ભે પણ આવતીકાલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જી બિલકુલ. એક તરફ સોનલ સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે. ખાસ રાજકીય લોકો પણ આ ચૂંટણી આ બેઠકની અંદર જોડાવાના છે, એટલે સ્પષ્ટપણે એવું માની શકાય કે ચૂંટણીલક્ષી કોઈ મુદ્દો અને કોઈ વાતચીત આ બેઠકની અંદર થઈ શકે. જી ફાગુની ચૂંટણીલક્ષી મુદ્દાની જ આ બેઠક ગણી શકાય, કેમ કે જ્યારે ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું બંને રાજકીય પક્ષો, મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ અત્યારે કસરત કરી રહ્યા છે, એવા સંજોગોમાં પાટીદારોની આ બેઠક એક રીતે જોવા જઈએ તો આડકતરો સંકેત કહી શકાય બંને રાજકીય પક્ષોને કે પાટીદારોની અવગણના આવનારી સ્થાનિક ચૂંટણીમાં નહીં થઈ શકે અને આ એક પ્રકારનું કહી શકાય કે તેમનું જે આ મિલન છે કડવા અને લેવા પાટીદારોનું મતોના પ્રભુત્વની જો વાત કરીએ ફાલ્ગુની, તો ગુજરાતમાં 15% વસ્તી છે પાટીદારોની, જેમાં 12% જેટલા લેવા પાટીદારો છે, એટલે અને બાકીના કડવા પાટીદારો છે. તેમનું પ્રભુત્વ અત્યંત સૂચક, અત્યંત મહત્વનું ગણાય છે રાજકીય નીતિમાં પણ. અને જ્ઞાતિના પ્રભુત્વની વાત કરીએ તો હંમેશા ચૂંટણીમાં તમામ જે બેઠકોની પસંદગી, ઉમેદવારોની પસંદગી થતી હોય છે, તેમાં જ્ઞાતિ સમીકરણ અત્યંત મહત્વનો ભાગ ભજવતું હોય છે અને એ અંતર્ગત જ એ પ્રક્રિયાના ભાગરૂપે જ આ જે બેઠક મળવા જઈ રહી છે તે એક રીતે જોવા જઈએ તો બંને રાજકીય પક્ષો માટે સૂચક જે ઇશારો છે તે ગણી શકાય. જી બિલકુલ સોનલ, આભાર તમામ જાણકારી બદલ. તો આ બેઠક રાજકીય મુદ્દો આ બેઠકની અંદર મહત્વનું રહેશે. આવતીકાલે જ્યારે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે ત્યારે ખોડલધામના નરેશ પટેલ કે જેઓ ઊંઝા ઉમિયા મંદિર પહોંચશે, મંદિરના પ્રમુખ મણિદાદા પણ ઉપસ્થિત રહેશે. રાજકીય, સામાજિક અને ધાર્મિક આ તમામ મુદ્દે બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે. ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ પણ બેઠકમાં હાજર રહેશે. સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચે 26 નિરીક્ષકોની નિયુક્તિ કરી છે. ચૂંટણી કામગીરીની તમામ નિરીક્ષક કરશે. ચૂંટણી નિરીક્ષક સમગ્ર અહેવાલ રાજ્ય ચૂંટણી પંચને મોકલશે. આ સિવાય આચારસંહિતાનો અમલ કરાવવા નિરીક્ષકો પગલાં લેશે. ઈવીએમ સહિત તમામ આયોજનનું નિરીક્ષણ નિરીક્ષકો કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરીની અલગ અલગ તારીખો જાહેર કરવામાં આવી છે, જેને પગલે કોંગ્રેસે ચૂંટણી પંચના બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ તરફથી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નિષ્પક્ષ યોજવા માટે મતગણતરી એકસાથે યોજાય તે અત્યંત જરૂરી છે. આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે. વર્ષ 2015માં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
એક તરફ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે ત્યારે ભારત સરકાર દ્વારા કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. કોવિડ માટેની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે ત્યારે હવે ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણીના મુદ્દે પણ રાજ્ય સરકાર હવે કોવિડ ગાઈડલાઈન મુજબ પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. ફેસ માસ્ક, સેનિટાઈઝર આવશ્યક રહેશે તો દરેક કર્મચારીનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે. કોવિડની આ ગાઈડલાઈન ચૂંટણીલક્ષી મોટા અને વધુ હોલનો ઉપયોગ હિતાવહ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોરોનાની આ ગાઈડલાઈન જાહેર કરાઈ છે, જેમાં ડોર ટુ ડોર માટે 5 વ્યક્તિને જ મંજૂરી આપવામાં આવી છે. તો ચૂંટણીના નિયમ પાલન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓની જવાબદારી સોંપવામાં આવી છે. કોરોના સંક્રમિત ઉમેદવાર ઓનલાઈન પ્રચાર કરી શકશે. ભીડ એકઠી થાય ત્યાં કેન્દ્રના નિયમોનું પાલન કરવું પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં કાઉન્સિલરોએ તેના પુત્ર માટે ટિકિટોની માંગણી કરી છે. ત્યારે ભાજપના પરિવારવાદ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં પરિવારવાદ અત્યારથી નહીં, વર્ષોથી ચાલ્યો આવ્યો છે. ભાજપનો વિકાસ પરિવારવાદ આધારિત છે. પેટલાદ માટે રનિંગ કાઉન્સિલરોએ તેમના પરિવાર માટે ટિકિટ માંગી છે અને ભાજપ કોર્પોરેટર કંપનીઓની માફક પરિવાર ચલાવી પોતાનો કબજો જમાવવા માંગે છે. જેના સમયની અંદર સૌથી વધુ હુમલાઓ થયા હોય, સૌથી વધુ સૈનિકોએ શહીદ થવું પડતું હોય અને એ પાર્ટી પોતે 56 ઇંચની છાતીને મજબૂત સરકારની વાતો કરે. ભાજપાનો ચાલ ચલન ચરિત્રને ચહેરો હંમેશા લોકોમાં ભ્રામકતા ઊભી કરે અને જૂઠાણા ઉપર આધારિત છે. અને એટલે જ ભાજપામાં આજથી નથી, રાજનાથસિંહના દીકરા હોય. ગુજરાતમાં કોંગ્રેસ ઓબીસી સેલની બેઠક મળી હતી, જેમાં તામ્રધ્વજ સાહુની આગેવાનીમાં આ બેઠક મળી. બેઠકમાં ચૂંટણીમાં ઓબીસી સેલના કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું તો પ્રદેશ અમિત ચાવડા સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા. અમદાવાદમાંથી દાણચોરીના સમાચાર આવ્યા. આ ઘટનામાં સીબીઆઈએ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી. જે જાણકારી મળી રહી છે તે અનુસાર તેઓ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. આ કિસ્સામાં બંને કસ્ટમ ઓફિસર સામે પ્રિન્સિપાલ કમિશનરને ફરિયાદ નોંધાવી અને સીબીઆઈ દ્વારા 7 આરોપીઓના ઘર તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. નકલી પાસપોર્ટના આધારે વિદેશ ભાગી ગયેલા યુવકની ગુજરાત એટીએસે ભરૂચથી ઝડપી પાડ્યો છે. અલી અસગર નામનો યુવક નકલી પાસપોર્ટના આધારે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, મોઝમ્બિક, મલાવી જેવા દેશો ગયો. યુવકે ખોટા સ્કૂલ લિવિંગના આધારે પાસપોર્ટ બનાવ્યો. એટીએસના પીઆઈ સીઆર જાદવની ટીમે તેની ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પર આચરેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપી જયમીન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં 2 ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે 5માંથી ગેંગરેપ કરનાર 4 આરોપીની ઝડપી પાડ્યા. આરોપી નંબર 5 પ્રજ્ઞેશ પટેલની પત્ની હોવાનું ખુલ્યું છે. રાજકોટના મવડી રોડ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. અકસ્માતમાં એક્ટિવા ચાલક મોતને ભેટ્યું. માલવ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરાઈ. વડોદરાની કલેક્ટર કચેરીમાં રોકાણકારોએ હોબાળો મચાવ્યો. હલધર વિકાસ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ સેંકડો રોકાણકારોને છેતર્યા હોવાનું બહાર આવ્યું. આ સંસ્થાએ વડોદરામાં કથિત 1000 કરોડનું કૌભાંડ આચર્યું. ન્યાયની માંગ સાથે રોકાણકારોએ ભારે હલ્લો મચાવ્યો. ગ્રાહકોએ આરોપી ડિરેક્ટર સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી. રાજ્યમાં જમીન મકાનમાં લાગુ પડતી જંત્રીમાં વર્ષ 2011થી વધારો નથી કરાયો, જે મુદ્દે સુરતના ધરતીપુત્રે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્ય અને શહેરી વિકાસ વિભાગ, નાણાં વિભાગ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સહિતના લોકોની નોટિસ ફટકારી.
કોર્ટે આ મુદ્દે 6 અઠવાડિયા બાદ ફરી સુનાવણી કરશે. અરજદાર ભીખુભાઈ પટેલે એડવોકેટ કુમારેશ ત્રિવેદી દ્વારા અરજીમાં રજૂઆત કરી કે જમીનના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 400 થી 1400% વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ 2011થી જંત્રી રિવાઇઝ થઈ નથી તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુરતના એક ખેડૂતે અરજી કરી અને તે અરજીને આધારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ નોટિસ આપી છે અને ખાસ અવલોકન કર્યું છે કે દેશભરમાં જંત્રીના રિવાઇઝની સમસ્યા છે. અત્યંત મહત્વનો મુદ્દો છે અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે એડવોકેટ કુમારેશ ત્રિવેદી આપણી સાથે છે. કુમારેશભાઈ, શું રજૂઆત કરવામાં આવી છે અરજીમાં અને કયા મુદ્દાઓ? સુરતના ખેડૂત શ્રી ભીખુભાઈ પટેલે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે ગુજરાત સરકારે 1/4/2011થી જંત્રીની કિંમત વધારી નથી અને જંત્રીની કિંમતનો ઉપયોગ જે જમીનના સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવા માટે નહીં, પરંતુ અનેક કાયદાઓમાં 20-21થી 22 કરતાં વધુ કાયદાઓમાં ગ્રાન્ટની જમીનોમાં, રીગ્રાન્ટની જમીનોમાં નવી શરતની જમીન જૂની શરતમાં તબદીલ કરવા માટે પ્રીમિયમ વસૂલ કરવા માટે ઉપયોગ થાય છે. જો જમીનની જંત્રી અદ્યતન કરવામાં આવે, ખેડૂતોને પૂરા પૈસા મળે, રોકડા વાઇટના મળે અને જમીનના માર્કેટ વેલ્યુને લીધે રોકાતા બંધ થાય, તેને કારણે દાવા પણ ઘટશે. કારણ કે અત્યારે જે મોટાભાગના દાવાઓ ચાલી રહ્યા છે તે આડકતરી રીતે ડબલ સાટાખતને આધારે થયેલા હોય છે કે બ્લેકનું સાટાખત એક હોય અને વ્હાઇટનું સાટાખત અલગ હોય. જંત્રી 10 કરોડની હોય અને માર્કેટ વેલ્યુ 50 કરોડ હોય, તો આ બધા વિવાદો બંધ થાય અને ખોટા માણસો કોર્ટમાં જટા જ ડરશે, કારણ કે પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે જમીનની. સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું છે તે શું કર્યું છે અને ખાસ કરીને કોને કોને નોટિસ ફટકારી છે અને ક્યારે સુનાવણી? નામદાર સુપ્રીમ કોર્ટે માનનીય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ M.R. શાહે મૌખિક રીતે જણાવ્યું હતું કે આ પ્રશ્ન આખા દેશમાં છે, જે ભારતના સરકારના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના કાઢી છે. ગુજરાત સરકારના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સુરતના કલેક્ટર શ્રી તથા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને નોટિસ કાઢવામાં આવી છે. તો આ હતા એડવોકેટ કુમારેશ ત્રિવેદી, જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે જંત્રીના ભાવ ઓછા છે અને સામે બજાર ભાવ જે છે માર્કેટ પ્રાઇસ તે 1400 ગણા વધી ગયો છે, ત્યારે આવા સંજોગોમાં જો જંત્રી વધારવામાં આવે તો ચોક્કસપણે પ્રજાને પણ ફાયદો થશે અને સરકારની આવક પણ વધશે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશનનો 8મો દિવસ અને આ વેક્સિનેશન કાર્યક્રમમાં 100 ઇન્ટર્ન તબીબોને વેક્સિન આપવામાં આવી. વેક્સિનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ ઉમટ્યા. ગુરુવારે 762 આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન લીધી. તમામ આરોગ્ય કર્મીઓ વેક્સિન લઈ રહ્યા છે, તો તમામ આરોગ્ય કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સુપ્રિન્ટેન્ડન્ટ અને સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા. આ સાથે સિવિલના સુરક્ષા કર્મીઓ અને એડમિનિસ્ટ્રેશન વિભાગે પણ વેક્સિનના મહાઅભિયાનમાં ભાગ લીધો. સર્વ સિવિલ હોસ્પિટલમાં આજે વેક્સિનેશનનો 7મો દિવસ છે. તમામ જે તબીબી સ્ટાફ છે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે હેલ્થ તબીબો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વેક્સિન લેવા માટે લાંબી લાઈન લાગી છે. આજે કહી શકાય કે આજે 1200થી વધુ તબીબી સ્ટાફને વેક્સિન આપવાનો જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે અફવાઓ ફેલાવવામાં આવતી હતી વેક્સિન અંગેની કે વેક્સિન સુરક્ષિત નથી અને લોકો ક્યાંક ને ક્યાંક ગભરાતા હતા, પરંતુ હવે કહી શકાય કે જે રીતે તબીબી સ્ટાફ ઉત્સાહભેર વેક્સિન લઈ રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે વેક્સિન અંગેની અફવાઓ ઉડી રહી છે તેને પણ રદિયો મળશે અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક વેક્સિન સુરક્ષિત છે તેવો અહેસાસ પણ થશે. કારણ કે ક્યાંક ને ક્યાંક વેક્સિન અંગે લોકો ખોટી રીતે અફવાઓ ફેલાવતા હતા અને લોકોને ગેરમાર્ગે દોરાવતા હતા, પરંતુ તબીબી સ્ટાફે તમામ અફવાઓને હવે રદિયો આપ્યો છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેંગ તો અનેક ઝડપાઈ છે, પણ એલિસબ્રિજ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જે ગેંગ રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરતી હતી. પોશ વિસ્તારમાં ગ્રાહકના વેશમાં રિક્ષામાં બેસીને પોતે નિવૃત્ત જજના દીકરા હોવાનું કહીને રિક્ષા ચાલકનો વિશ્વાસ જીતીને મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા. કઈ રીતે આ ગેંગ રિક્ષા ચાલકોને બનાવતી હતી ટાર્ગેટ
જુઓ આ અહેવાલમાં. ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સોના નામ છે રેહાન ખાન પઠાણ અને શિવમ ચૌધરી. દાણી લીમડાના રહેવાસી આ બંને શખ્સોના કારસ્તાને આજે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બંને આરોપીઓ એક્ટિવા પર અમદાવાદના પોશ વિસ્તારમાં જઈને સારી સોસાયટીની આગળ ઉભા રહીને રિક્ષા ચાલકોને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા. हमारे एरिया के अंदर है वो जाके इन्होंने अपने आप को एक जज का है वो पुत्र बताया और पुत्र बताने के बाद में टैक्सी के अंदर बैठ गए और बैठने के बाद में जब रास्ते के अंदर जा रहे थे तो बोला कि हमें है वो टीवी लेके आना है. तो जब ये ऑटो में बैठे बैठे ऑटो ड्राइवर से बात करते हुए इन्होंने ऑटो ड्राइवर से है वो पहले पैसे मांगे कि हमारे पास इतना है वो थोड़ा सा पैसा कम है उनको भी. तो ऑटो वाले ने कहा कि इतना पैसा मेरे पास है वो नहीं है. तो उसको कहा कि मुझे है वो एक घर से फ़ोन आया है जिसमें मुझे दवा लेनी है. तो दवा लेने के लिए मेरे मोबाइल में थोड़ा व्हाट्सएप में दिक्कत है तो आप वाला मोबाइल दीजिए. तो उनका जो ऑटो ड्राइवर है उनका मोबाइल ये लोग इस तरह से ले लेते हैं. અમદાવાદના એલિસ બ્રિજ, પારડી તેમજ મણિનગર સહિતના વિસ્તારોમાંથી આ શખ્સો રિક્ષા ચાલકોને વિશ્વાસમાં લઈને મુસાફરી કરતા હતા. આરોપીઓ મેડિકલ સ્ટોર આગળ રિક્ષા ઊભી રાખી રિક્ષા ચાલકોનો વિશ્વાસમાં લેતા અને રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ અથવા તો રોકડ રકમ દવા લેવાના નામે લઈને ફરાર થઈ જતા હતા. અત્યાર સુધીમાં આ ગેંગે અનેક રિક્ષા ચાલકો સાથે આ રીતે છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. એલિસ બ્રિજ પોલીસે ઠગાઈ કરીને લીધેલા 23 મોબાઈલ ફોન તેમજ રોકડ 2.10 લાખ તેમજ એક એક્ટિવા આ શખ્સો પાસેથી કબજે કરી છે. तो जगह पर इस तरह से इन्होंने है वो क्राइम किए हैं. तो अभी तक 8 ऐसे हमारे सामने है वो क्राइम इनके आए हैं जिसमें इनमें सब में ये ऐसा ही करते हैं कि ऑटो वाले से पैसा मांगते हैं और उनके मोबाइल लेते हैं. तो मोबाइल और पैसा दोनों लेके ये फरार हो जाते हैं. अभी हमने टोटल इन आरोपियों से 23 मोबाइल फ़ोन है वो बरामद किए हैं और रोकड़े रुपए हैं 2,10,000 और एक एक्टिवा है वो हमने इससे है वो बरामद है वो की है. और इनका इस एमओ के माध्यम से ये लोग है वो आम लोगों से ठगी करते हैं. આરોપી પોશ વિસ્તારમાં કરતા મુસાફરી, રિક્ષા ચાલકોને લેતા વિશ્વાસમાં, મેડિકલ સ્ટોર આગળ ઊભી રાખતા રિક્ષા, રિક્ષા ચાલક પાસેથી લેતા મોબાઈલ અને રોકડ. પકડાયેલા બંને આરોપીઓએ અત્યાર સુધીમાં કરેલી છેતરપિંડીમાં પહેલીવાર તેઓ પોલીસની ગિરફ્તમાં આવ્યા છે. પરંતુ હવે આ બંને આરોપીઓ સામે પોલીસે ગાળિયો કસ્યો છે. ત્યારે પોલીસની તપાસમાં સામે આવશે કે આ આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે ઠગાઈ કરી અને અન્ય કેટલા મોબાઈલ બારોબાર વેચી નાખ્યા છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, અમદાવાદ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં ભવિષ્યા ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં ફૂડ વિભાગે દરોડા પાડીને ખાદ્ય ધારા સિંગ તેલના સેમ્પલ લીધા હતા. સુરતના ચલથાલ ગામની સીમમાંથી પસાર થતા NH48 પર અકસ્માત સર્જાયો. મુંબઈથી અમદાવાદ તરફ જવાના નેશનલ હાઈવે પર આઈસર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો. ઉભેલા આઈસરની પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટેમ્પાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની. અકસ્માતને પગલે 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો. અકસ્માતના સદનસીબે જાનહાનિ ટળી. આગામી દિવસોમાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે લોકોની અનેક આશા અપેક્ષાઓ આ બજેટ સાથે જોડાયેલી છે. બિઝનેસમેન અને એન્ટરપ્રિન્યોર્સે બજેટ પર અમુક મંતવ્યો આપ્યા છે. ચાલુ વર્ષનું બજેટ કોરોના મહામારી વચ્ચે જાહેર થશે. આ સાથે ભારતે વેક્સિનેશન પણ શરૂ કર્યું છે. અમદાવાદના એક બિઝનેસમેન ગૌરવ ગર્ગે કહ્યું કે ચાલુ વર્ષનું બજેટ 100 વર્ષમાં આધુનિક બજેટ હશે.
બજેટ 2021 હવે જલ્દી જ આવવાનું છે, ઘણી બધી આશા અપેક્ષાઓ છે, ત્યારે અનેક રિસર્ચ પણ તેને લઈને કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે મિસ્ટર ગૌરવ ગર્ગ છે કે તેમણે પણ એક રિસર્ચ કર્યું છે. તેમની સાથે જ બજેટને લઈને શું રિસર્ચ છે તેમની સાથે વાતચીત કરીશું. बजट 2021 क्या आशा अपेक्षा के साथ आ रहा है, कि आपका रिसर्च क्या कह रहा है? देखिए, जैसे कि फाइनेंस मिनिस्टर ने पहले भी बोला कि ये बजट 100 साल का सबसे बड़ा और सबसे आधुनिक बजट होने वाला है, और राइटली सो, बिकॉज यहाँ पे हमने देखा कि पिछले साल कोविड के कारण बहुत सारा प्रॉब्लम्स हुआ, लंबा लॉकडाउन हुआ, इकोनॉमी ऑलमोस्ट टेक्निकल रिसेशन चली गई, 2 क्वार्टर की ग्रोथ जो है वो नेगेटिव थी. तो इस बार बहुत ज़्यादा एक्सपेक्टेशन है बजट से. आम आदमी, कॉर्पोरेट्स, स्मॉल इंडस्ट्रीज़, बैंकिंग, हर सेक्टर को बहुत ज़्यादा एक्सपेक्टेशन है, और हर सेक्टर अपने लिए कुछ ना कुछ इसमें से थोड़ा बहुत देख रहा है जो कि उनको आगे हेल्प कर सके और ग्रोथ में हेल्प कर सके इस बजट के थ्रू. बिल्कुल. क्या लग रहा है किसके लिए ये बजट ज़्यादा फायदे वाला रहेगा, क्या कहेंगे इसको लेके? देखिए, कुछ सेक्टर्स अगर मैं बताऊं तो जैसे सबसे ज़्यादा जो सेक्टर्स इम्पैक्ट हुए हैं वो टूरिज्म, ट्रैवल, हॉस्पिटैलिटी. जैसे अगर हम बात करें एविएशन सेक्टर, अभी तक भी ये उभर नहीं पाया है. हम लोग देख रहे हैं 40%, 50% कैपेसिटी पे कर रहा है. तो इस सेक्टर पे एक मेजर फोकस रहेगा गवर्नमेंट का. इस सेक्टर पे काफ़ी सारे इनिशिएटिव्स आ सकते हैं जहाँ पे उनको कोविड से उभरने का मौका मिले. अगर मैं बात करूँ इंडिविजुअल टैक्स पेयर्स की, तो इंडिविजुअल टैक्स पेयर्स डेफिनेटली कुछ अपने लिए देख रहा है. जैसे कि मेडिकल एक्सपेंसेस बढ़े हैं तो 80D की लिमिट जो अभी 25,000 पे है उसको बढ़ा के 50,000 करना, और स्टैंडर्ड डिडक्शन जो सरकार ने अभी 2-3 साल पहले इंप्लीमेंट किया था उसमें भी जो लिमिट है उसको बढ़ाना, जिससे कि लोगों के लिए थोड़ा टैक्स का भार कम पड़े और उनके हाथ में अपनी इनकम ज़्यादा हो. ये इंडिविजुअल टैक्स पेयर्स के लिए है. अपार्ट फ्रॉम दैट, क्योंकि लास्ट टाइम हमने देखा कि मॉरेटोरियम जो इम्प्लीमेंट हुआ है उसके कारण एक्सपेक्टेशन है कि एनपीए बढ़ सकता है. तो बैंकिंग सेक्टर के लिए कुछ उम्मीदें हैं कि सरकार बैंकिंग सेक्टर के लिए भी कुछ अनाउंसमेंट्स करेगी. और जैसे एक बीजेपी गवर्नमेंट, एनडीए गवर्नमेंट का एक फोकस रहता है इंफ्रास्ट्रक्चर पे, तो इस बजट में काफ़ी सारे एक्सपेक्टेशन इंफ्रास्ट्रक्चर को लेके भी हैं, क्योंकि इंफ्रास्ट्रक्चर का कास्केडिंग इफेक्ट होता है. इंफ्रास्ट्रक्चर में पैसा डालने से बहुत सारे सेक्टर्स हैं, जैसे सीमेंट हो गया, कंस्ट्रक्शन हो गया, लेबर बहुत सारा इन्वॉल्व होता है, तो इन सब पे एक पॉजिटिव इम्पैक्ट आता है. तो डेफिनेटली ये सारे चीज़ें हैं जहाँ पर गवर्नमेंट का फोकस रह सकता है. स्मॉल स्केल इंडस्ट्रीज के लिए बजट में क्या आ सकता है, उसको लेके क्या कहेंगे आप? देखिए, स्मॉल स्केल इंडस्ट्रीज़ को लेके ऑलरेडी जो इकोनॉमिक पैकेजेस अनाउंस हुए उसमें काफ़ी सारे रिफॉर्म्स अनाउंस हुए हैं. बट इस बजट में मेरे ख्याल से कुछ टैक्स बेनिफिट जो नए मैन्युफैक्चरिंग सेटअप लग रहे हैं, और जो छोटे सेक्टर्स हैं जहाँ पे 10 या 20 से कम एम्प्लॉई हैं, उनके लिए सरकार ने अभी पीएफ से रिलेटेड और अदर लेबर कंप्लायंस से रिलेटेड रिलीफ दिया है. तो मुझे लगता है इसी को आगे बढ़ाते हुए उसको नियमों को सरल बनाना, टैक्स रिलीफ देना, और शायद कुछ एक टैक्स ब्रेक भी मिल जाए नए मैन्युफैक्चरिंग सेटअप या नए एसएमई सेटअप के लिए. બિલકુલ. આપણી સાથે અન્ય પણ લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું કે બજેટ 2020 લઈને તેમની શું આશા અપેક્ષા છે. બજેટ 2021 को लेके बहुत सारी अपेक्षाएं देखी जा रही है, क्या कहेंगे आप? मुझे लगता है कि टैक्स में थोड़ा रिलैक्सेशन मिलना चाहिए, बिकॉज बहुत सारे एक्सपेंसेस बढ़ गए हैं. हमारा मतलब हेल्थ एक्सपेंसेस बढ़ चुके हैं, देन पेरेंट्स के लिए एक्सपेंसेस बढ़ चुके हैं, क्योंकि स्कूल कॉलेजेस सब बंद था अभी तक. सो दे हैव टू बाय लैपटॉप, मतलब लैपटॉप खरीदना पड़ रहा था, दूसरा सारे स्टडी मटेरियल्स एंड ऑल ऑफ दैट. तो आई थिंक वो एक्सपेंसेस ज़्यादा हो गए. तो अगर टैक्स में रिलैक्सेशन मिलता है तो डिस्पोजेबल इनकम ज़्यादा हो जाएगी, इसके थ्रू लाइफस्टाइल बढ़ सकता है एंड ऑल ऑफ दैट. सो दैट विल मतलब चर्न कर सकते हैं वापस इकोनॉमी में. तो मुझे लगता है कि दैट विल बी अ गुड साइन. તો જે રીતે બજેટ 2021ની રાહ જોવાઈ રહી છે, ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું છે કે આ વર્ષનું બજેટ છે ધમાકેદાર રહેવાનું છે, ત્યારે બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ છે તે પણ એક ખૂબ વધુ આશા રાખી રહ્યા છે અને ટેક્સમાં કોઈ રાહત મળે તેવી એક અપેક્ષા છે તે બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન રવિ જોશી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્ય ન્યૂઝ.com પર. નમસ્કાર.